નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે અને તે પરિપત્રની અંદર દર્શાવવામાં આવેલ છે દર્શક મિત્રો કે હવે પછી જે પણ વ્યક્તિનો જે કેસ ચાલતો હોય એ વ્યક્તિએ જો તેમને જામીન મેળવવા માટે ક્યાં પણ અરજી કરવામાં આવે તો એ અરજીની સાથે તેમને જે અરજી જે કેસ માટે કરે છે એ કેસ સિવાય તેમની ઉપર બીજા કયા કયા કેસના ચાર્જ છે તે પણ દર્શાવવું એ આવશ્યક રહેશે. તો દર્શક મિત્રો, આ જે કેસ છે એ કેસને અનુસંધાને જે જાહેર કરવામાં આવેલો પરિપત્ર એ સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે તેના આધારે બહાર પાડવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, કૌશલ સી વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાનનો કેસ છે જેની અંદર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલ છે કે કોઈ પણ વ્યક્તિએ જ્યારે પણ એમને જામીન અરજી મેળવવા માટે અરજી કરે છે ત્યારે એ વ્યક્તિ ઉપર જે કેસના અનુસંધાને જામીન અરજી એ કરે છે એ સિવાય બીજા કેસો છુપાવવામાં આવે છે. એટલે તેવી વ્યક્તિને જ્યારે બીજા કેસની અંદર જામીન ન મળે એવા કેસમાં એમનો સંડોવણી હોય તેમ છતાં પણ જજ સાહેબને એ વસ્તુનો ખ્યાલ નથી હોતો અને જે પણ વ્યક્તિ જામીન અરજી મેળવવા માટે અરજી કરે છે તે વ્યક્તિ છુપાવે છે કે મારી ઉપર બીજો પણ ક્રિમિનલ કેસ ચાલુ છે. એટલા માટે જે વ્યક્તિને જે કેસની અંદર જામીન અરજી ન મળે, જામીન ન મળે, બેલ ન મળે તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો કોઈ બીજો સામાન્ય કેસ હોય ત્યાં આગળ તેમને જામીન અરજી મળી જતી હોય છે. એટલે આવું ન થાય એટલા માટે ગુજરાત હાઈકોર્ટે એક પરિપત્ર જાહેર કર્યો છે અને દર્શક મિત્રો, આ જે પરિપત્ર છે એ 11 ઓગસ્ટ 2025ના રોજથી અમલવારી એની થઈ જશે. એટલે હવે પછી તમે જે પણ કેસની અંદર જો તમે જામીન અરજી દાખલ કરી હોય અને દર્શક મિત્રો જે કેસની અંદર તમે જામીન અરજી દાખલ કરો છો એ કઈ કોર્ટની અંદર તમે પહેલાં કરી છે, જો નીચલી કોર્ટની અંદર હોય તો તમે સેશન કોર્ટની અંદર કરી હોય જામીન અરજી, ત્યારબાદ તમને ત્યાંથી બેલ ના મળ્યા હોય એટલે કે જામીન ના મળ્યા હોય અને તમે ઉપર હાઈકોર્ટમાં જાઓ અને હાઈકોર્ટની અંદર તમને જો જામીન મળ્યા હોય અથવા તમને ત્યાં આગળથી પણ જામીન અરજી ન કરવા છતાં પણ ન તમને જામીન મળ્યા હોય તો આ જે બંને કોર્ટની અંદરથી તમારો જે તે નિર્ણય આવ્યો છે એ નિર્ણય પણ તમે જો બીજી વાર કે ત્રીજી વાર તમારી જામીન અરજી દાખલ કરો છો ત્યારે તેનો જવાબ પણ તમારે એમની સાથે રજૂ કરવાનો રહેશે. ઉદાહરણ દ્વારા સમજાવો દર્શક મિત્રો કે જો તમે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જામીન અરજી તમે એક વખત દાખલ કરી પરંતુ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી તમને જામીન અરજી આપવાની ના પાડી છે તો ત્યાં આગળથી તમારો જવાબ મળ્યો છે તમને ના, એટલે કે તમને જામીન અરજી નહીં મળે. તો પછી તમે હાઈકોર્ટમાં ગયા છો તો હાઈકોર્ટની અંદર જ્યારે તમે જામીન અરજી દાખલ કરો છો ત્યારે તમારે એ પણ દર્શાવવાનું રહેશે કે મેં જે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જામીન અરજી દાખલ કરી હતી ત્યાં આગળથી મને જામીન નથી મળ્યા અને તેની સાથે દર્શક મિત્રો તમારો જે કેસના અનુસંધાને તમે જામીન અરજી દાખલ કરી છે એ જામીન અરજી સિવાય તમારે બીજા કયા કયા કેસ તમારી ઉપર ચાલુ છે અત્યારે તો એ કેસના જે પણ તમારે જેટલા પણ તમારી ઉપર કેસ ચાલુ હોય એની પણ વિગતો તમારે જામીન અરજી સાથે જે તે ડોક્યુમેન્ટના સ્વરૂપે જોઈનિંગ કરવાનું અને જે તે કોર્ટમાં તમે જામીન અરજી માટે તમે અરજી કરો છો ત્યાં દર્શાવવાનું રહેશે કે આ કેસની અંદર હું જામીન અરજી મેળવવા માટેની આ જે અરજી છે એ કરું છું પરંતુ મારી ઉપર બીજા પણ કેસ ચાલુ છે તો એ કેસની અંદર જામીન અરજી તમને મળવાપાત્ર છે કે નથી એ પછી કોર્ટ નિર્ણય કરશે. પરંતુ દર્શક મિત્રો, આ જે નવો પરિપત્ર આવ્યો છે તેના આધારે હવે પછી કોઈ પણ વ્યક્તિને આ જે જામીન અરજી કરવાની થશે ત્યારે તેમની ઉપર બીજા કેસ ચાલુ છે કે નથી તેનું સ્પષ્ટીકરણ કરતું જે તે લખાણ હોય આપવાનું રહેશે. અને દર્શક મિત્રો, જો તમારી ઉપર એક જ કેસ હશે અને બીજો કોઈ પણ પ્રકારનો કેસ નહીં હોય અને તમારો કોઈ ગુનો બહુ મોટો નહીં હોય તો તમને સરળતાથી જામીન મળી શકશે. પરંતુ દર્શક મિત્રો, અમુક જે ક્રિમિનલ હોય છે એ લોકો માટેનો આ જે નિર્ણય છે એ સખત સાબિત થશે કારણ કે એક કરતાં વધારે ગુનાઓની જે પણ વ્યક્તિ સંડોવાયેલા હોય છે તેવા લોકો માટે દર્શક મિત્રો આ જે નવો પરિપત્ર જાહેર થશે તેના આધારે જેટલા પણ એના ઉપર જે પણ ચાર્જ લાગેલા હશે, જે પણ કેસો હશે એ બધા જ દર્શાવવાના હોય તો તેવા સંજોગો દરમિયાન જો ક્રિમિનલ કેસ હોય તો તેની અંદર એ વ્યક્તિને એક ગુનો સામાન્ય કર્યો છે
પરંતુ બીજા એને ગંભીર પ્રકારના કર્યા છે, તો તેવા સંજોગોમાં જે સામાન્ય ગુનો કર્યો હશે તે કેસમાં પણ તેમને જામીન નહીં મળે. તો દર્શક મિત્રો, આ રીતે એક સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે ગુજરાત હાઈકોર્ટે એક પરિપત્ર જાહેર કરેલ છે અને આ પરિપત્ર 11 ઓગસ્ટ 2025ના રોજથી અમલવાર થશે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તે પણ જણાવજો, હું તેનો ચોક્કસ જવાબ આપીશ. જય હિન્દ, જય ભારત.